ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂની નાની બોટલો કુલ નંગ 288, જેની કુલ કિંમત ₹91,200 તથા દારૂની હેરાફેરી કરવા ઉપયોગમાં લીધેલ ઓટો રિક્ષા કિંમત ₹70,000 મળી કુલ કિંમત ₹1,61,200ની મત્તાનો પ્રોહિબિશનનો કેસ શોધી કાઢતી ઉધના સર્વેલન્સ ટીમ સુરતના ઉધના પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એન. દેસાઈ તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર જે.એસ. જામરે નાઓના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એમ કે ઈશ્રાણી નાઓ સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ વિક્રમભાઈ રૂખડભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ વિજયજી શ્રવણજી તથા પોલીસ કોન્સ્ટેબલ જીવનદીપસિંહ ઘનશ્યામસિંહ નાઓની સંયુક્ત બાતમીના આધારે સુરત ઉધના ગોળા ઘંટીનાળા ગરનાળાની સામે ખત્રીનગર પાસે જાહેરમાંથી આરોપી ગણેશ શ્રાવણભાઈ શિરસાટ ઉંમર વર્ષ 31 રહે ઘર નંબર 167 દત્તાત્રેય નગર સોસાયટી નીલગિરી પાસે લિંબાયત સુરત તથા સાગર છગનભાઈ ઉર્ફે કરણભાઈ લોધે ઉંમર વર્ષ 35 રહે ઘર નંબર 196 બિલિયાનગર 1 ભાતીજી મંદિર પાસે નવાગામ સુરત નાઓને ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂની નાની બોટલો કુલ નંગ 288, જેની કુલ કિંમત ₹91,200 તથા દારૂની હેરફેર કરવા ઉપયોગમાં લીધેલ ઓટો રિક્ષા કિંમત ₹70,000 મળી કુલ કિંમત ₹1,61,200ની મત્તાના પ્રોહિબિશનના જથ્થા સાથે પકડી પાડી ઉધના પોલીસ સ્ટેશન પાર્ટ સી ગુનો રજિસ્ટર્ડ નંબર 2025 પ્રોહિબિશન 1ની કલમ 65 AE 8198 મુજબ ગુનો નોંધી ઉપરોક્ત અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓએ ખૂબ જ સારી અને પ્રશંસનીય કામગીરી કરેલ છે.